ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જેટલા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયા છે લાઈવ લેક્ચરની અંદર, દરેક હવે ખૂબ જ અગત્યનું ટૉપિક આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો શાંતિથી સાંભળજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર છે. બીજા જે વિદ્યાર્થી મિત્રો હશે એને આપણે સાથે જોઈન કરતા રહીશું. બરાબર છે. ઓકે, આપણે આગળના લેક્ચરની અંદર હોલવેક અને લિનાર્ડના પ્રયોગની ચર્ચા કરતા હતા. હોલવેક અને લિનાર્ડના પ્રયોગની ચર્ચા કરતા હતા. હવે એની અંદર સૌથી પહેલાં ધ્યાન આપજો મિત્રો, એનો ડાયાગ્રામ કંઈક આ રીતે છે. આપણે વારે ઘડી ડાયાગ્રામ ડ્રો કરવો પડે છે, પણ હવે વધારે ટાઈમ એને ડ્રો નહીં કરવું પડે. તો આ રીતે એનો ડાયાગ્રામ છે. અહીંયા આગળ વોલ્ટ મીટર છે. અહીંયાથી એક છેડો આપણે નીચે લાવીએ તો અહીંયા એ મીટર છે. આમાંથી એક છેડો આપણે અહીંયા લાવીએ અને આનો એક છેડો આપણે અહીંયા લાવીએ અહીંયા. હવે આની સાથે બેટરી જોઈન કરીએ તો એક પોઈન્ટ આપણે અહીંયા લાવીએ અને એની સાથે આપણે આ બેટરી જોઈન કરીએ છીએ. પ્લસ માઇનસ આ માઇનસ, અને અહીંયા આગળ આપણે રિહોસ્ટેટ જોઈન કરીએ. આ શું છે? રિહોસ્ટેટ. અને આનો એક એન્ડ આપણે લઈ જઈએ અહીંયાથી આમ આ રીતે. બરાબર છે. તો આ આપણો ડાયાગ્રામ તૈયાર થઈ ગયો. અહીંયા આગળ એક પ્લેટ છે, આ એક પ્લેટ છે અને બીજી પ્લેટ અહીંયા છે. આ પ્લેટને આપણે આની સાથે આમ જોઈન કરી દેવાની છે. ઓકે, અને અહીંયાથી લાઇટ આવે છે. અહીંયાથી શું આવશે? પ્રકાશ. પ્રકાશ અહીંયાથી એન્ટર થશે. આમ આ પ્રકાશ જે છે એ અહીંયાથી એન્ટર થાય છે. બરાબર છે. અહીંયા આપણે બલ્બ મૂકેલો છે. શું મૂક્યું છે? બલ્બ. બરાબર છે. 40 વોટનો આપણે બલ્બ મૂક્યો છે અત્યારે. તો એ બલ્બમાંથી પ્રકાશ પડે છે અને એ પ્રકાશ કઈ જગ્યાએ ટકરાશે? આ પ્લેટ ઉપર. જેવો એ પ્લેટ ઉપર ટકરાય છે એમાંથી શું નીકળે છે? ઇલેક્ટ્રોન. આ દરેક ઇલેક્ટ્રોન નીકળે છે. બરાબર છે. યાદ રાખજો મિત્રો કે પ્લેટ ઉપર પ્રકાશ પડે છે અને પ્લેટમાંથી શું નીકળે છે? ઇલેક્ટ્રોન. તો આ જે પ્રકાશ છે એ પ્રકાશને આપણે કયા સ્વરૂપે ગણી શકીએ? દ્રવ્ય કે વિકિરણ સ્વરૂપે ગણી શકીએ? તો આપણે જાણીએ છીએ કે દ્રવ્ય જોડે શું રહેલું છે? દળ રહેલું છે. અને દળવાળો કોઈ પદાર્થ અહીંયા ટકરાય તો જ આમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકે ને. કેમ કે આપણે આ પ્લેટમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા હોય તો અહીંયા કંઈક ટકરાશે તો આમાંથી ઇલેક્ટ્રોન નીકળશે. તો આ પ્રકાશ જે છે એ અત્યારે કયા સ્વરૂપે આવે છે? કણ સ્વરૂપે, દ્રવ્ય સ્વરૂપે. બરાબર છે. અને આમાંથી આ ઇલેક્ટ્રોન નીકળે છે. અત્યારે આ જે ઇલેક્ટ્રોન નીકળે છે, હવે આપણે શું કરીએ છીએ? તો અહીંયા એક રોટરી સ્વિચ મૂકીએ છીએ. એક રોટરી સ્વિચ મૂકી દીધી છે. બરાબર છે. અને હવે સમજો, આને ખાસ ધ્યાન આપજો. આપણે આના અગાઉ પ્રયોગ કર્યો, હોલવેક અને લિનાર્ડનો પ્રયોગ, એ તીવ્રતા સાથે કર્યો. કોની સાથે કર્યો? તીવ્રતા સાથે. તીવ્રતા કોને કહેવાય? ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ એનર્જી અપોન એરિયા, ક્ષેત્રફળ. હવે આપણે પહેલાં 40 વોટનો બલ્બ લીધો, પછી 60 વોટનો બલ્બ લીધો, પછી 80 વોટનો બલ્બ લીધો અને આનો પ્રયોગ કર્યો. તો પ્રયોગની અંદર આપણને ગ્રાફ મળતો હતો મિત્રો. ધ્યાન આપજો, આપણે વારે ઘડી આવે અને રિવાઇઝ નહીં કરીએ. આ એક ગ્રાફ મળતો હતો આ રીતે. આ ગ્રાફ કોના વિરુદ્ધ હતો? તો આ ગ્રાફ વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો હતો. કોનો?
વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહ. હવે આપણે શું કરીએ છીએ અહીંયા આગળ, ફરીથી જોજો મિત્રો, આપણે આ શરૂઆત જ છે એમ જ સમજજો. અહીંયા આગળ આ 0 વોલ્ટ છે. આ કેટલો વોલ્ટ છે? 0 વોલ્ટ. હવે 0 વોલ્ટ પર આપણે 40 વોટનો બલ્બ લીધો તો એની તીવ્રતા આપણને આટલી મળે છે. એની તીવ્રતા આપણને એટલી મળે છે. હવે આપણે શું કરીએ છીએ મિત્રો, તો અહીંયા આગળથી આ પ્લેટને આપણે પોઝિટિવ કરીએ છીએ. કેવી રીતે? તો આ છેડો જે છે આ પોઝિટિવ છે અને આ નેગેટિવ છે. તો આ છેડાને આપણે આની સાથે જોડી દઈએ અને આને આની સાથે જોડી દઈએ. તો આ ભાગ કેવો થઈ ગયો? પોઝિટિવ. અને આ કેવો થઈ ગયો? નેગેટિવ. આ ઇલેક્ટ્રોન તો નેગેટિવ જ છે, એનો ચાર્જ નેગેટિવ છે, પણ એની સામે પ્લેટ પોઝિટિવ છે. અત્યારે વોલ્ટેજ કેટલો છે? 0 વોલ્ટ. 0 વોલ્ટ પર 40 વોટનો બલ્બ આપણને આટલો પ્રવાહ બતાવે છે. આટલો પ્રવાહ બતાવે છે. 0 પ્રવાહ નથી બતાવતું, વોલ્ટેજ 0 છે પણ આટલો પ્રવાહ બતાવે છે. હવે આપણે ધીમે ધીમે અહીંયાથી, એટલે આ જે એન્ડ છે બરાબર છે, અહીંયાથી આ જે એન્ડ અહીંયા આવશે, અહીંયા આગળ આમ અને અહીંયા આ રિયોસ્ટેટની અંદર અહીંયા મૂકીશું આ પોઈન્ટને. તો આ વોલ્ટેજ વધતો જાય છે અને વોલ્ટેજ વધતો જાય છે એટલે અહીંયાથી આ ધીમે ધીમે વોલ્ટેજ વધશે 0, 5, 10, 15, 20, 25 આ રીતે બરાબર છે. અહીંયા આગળ 5, 10, 15, 20, 25, 30 આ રીતે વોલ્ટેજ વધતો જાય છે. તો આપણે જોયું કે પ્રવાહ પણ વધતો જાય છે. પહેલાં 0 વોલ્ટેજ પર કેટલો પ્રવાહ છે? આટલો. માની લો ને કંઈક 10 એમ્પિયર કે 5 એમ્પિયર જેટલો હશે. હવે વોલ્ટેજ વધારતા ગયા તો પ્રવાહ વધતો ગયો, પછી વધતો ગયો અને પછી કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ. કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ થઈ ગયું. એ વખતે તીવ્રતા કેટલી છે? I1. એટલે પ્રવાહ ક્યારે વધશે? જેમ જેમ આ ઇલેક્ટ્રોન આ બાજુ દોડતા જશે. કેમ કે આપણને પ્રવાહ અહીંયા દેખાશે એ મીટરમાં. આપણે તો ઇલેક્ટ્રોનને તો જોઈ નથી શકતા. આપણે કોને જોઈ શકીએ છીએ? પ્રવાહને. તો પહેલાં અહીંયા 0 વોલ્ટ હતો ત્યારે પ્રવાહ આપણને 10 એમ્પિયર બતાવતા હતા. પછી આપણે 5 વોલ્ટ કર્યો તો પ્રવાહ 20 એમ્પિયર. પછી વોલ્ટેજ આપણે 10 એમ્પિયર કર્યો તો પ્રવાહ 30 એમ્પિયર. પછી આને 15 કર્યો તો આ 40 એમ્પિયર. પછી આને 20 કર્યો તો 50 એમ્પિયર. પછી આને 30 કર્યો તો પણ આ 50. હવે આને 40 કરીએ છીએ તો પણ 50. હવે પ્રવાહ કેવો થઈ ગયો? કોન્સ્ટન્ટ. પ્રવાહ વધતું નથી. હવે શું કર્યું? આપણે આને નેગેટિવ કરી દઈએ છીએ અને આને પોઝિટિવ કરી દઈએ છીએ. ક્યાંથી? અહીંયાથી. બરાબર છે. હવે નેગેટિવ કરી દઈશું એટલે આ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો છે? નેગેટિવ. અને આ પ્લેટ પણ કેવી થઈ ગઈ? નેગેટિવ. તો બંને વચ્ચે શું થશે? આ બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય ને મિત્રો. શું થાય? અપાકર્ષણ. એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ આવતા ધીમે ધીમે શું થશે? બંધ થશે. કેવી રીતે બંધ થશે મિત્રો? ધીમે ધીમે. એક સાથે ઇલેક્ટ્રોન આવવાના બંધ નહીં થઈ જાય. યાદ રાખજો, આ પ્લેટને નેગેટિવ કરી અને આ પ્લેટને પોઝિટિવ કરી એટલે બંને વચ્ચે અપાકર્ષણ તો થાય છે, છતાં પણ આમાંથી થોડાક ઇલેક્ટ્રોન તો આ બાજુ જાય છે. જેની ઉર્જા આના કરતાં વધુ હોય એ ઇલેક્ટ્રોન તો આ બાજુ ગતિ કરતા જ જાય છે. હવે આપણે શું કરીએ છીએ? તો આ વોલ્ટેજને હવે ઘટાડતા જઈએ છીએ. આ નેગેટિવ કર્યું ને આપણે એટલે વોલ્ટેજ હવે ઘટતો જાય છે, ઘટતો જાય છે. પછી આ 0 વોલ્ટ પર આટલો કરંટ થયો, પણ હજુ પણ થોડાક તો ઇલેક્ટ્રોન આવતા જ હશે કેમ કે કરંટ હજુ 0 નથી થયો. કરંટ 0 નથી થયો એનો મતલબ શું? કે હજુ પણ થોડા ઇલેક્ટ્રોન તો આવે છે. એ ઇલેક્ટ્રોન કયા હશે? જેની એનર્જી આ આપણે નેગેટિવ વોલ્ટ આપીએ છીએ આપણી એનર્જી કરતાં વધુ હશે એ ઇલેક્ટ્રોન આ બાજુ આવતા હશે. તો આપણે હજુ વોલ્ટેજ નેગેટિવ કર્યો, અહીંયાથી વોલ્ટેજ નેગેટિવ કરીએ છીએ આપણે. તો આ વોલ્ટેજ નેગેટિવ કર્યો ને અહીંયા કર્યો આપણે, અહીંયા સુધી પહોંચ્યા. આટલો વોલ્ટેજ કર્યો, આ વોલ્ટેજ આપણે નેગેટિવ કર્યો. ત્યારે આપણે જોયું કે હવે આપણને કરંટ કેટલો બતાવે છે? સંપૂર્ણપણે કરંટ કેટલો થઈ ગયો? 0. આ ધીમે ધીમે આટલો કરંટ થયો, પછી ધીમે ધીમે આટલો કરંટ થયો, હવે આટલો થયો એટલે આ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો ને મિત્રો. તો અહીંયા આગળ આટલા વોલ્ટેજ પર આવી અને પ્રવાહ કેવો થયો? 0 થયો. ખ્યાલ આવે છે મિત્રો? તો આ ઇન્ટેન્સિટી 1 લીધી હતી. હવે આપણે 40 વોટની જગ્યાએ 60 વોટનો બલ્બ લઈએ અને ફરીથી પાછું આને પોઝિટિવ કરી દઈએ અને આને નેગેટિવ કરીએ એટલે પાછા ઇલેક્ટ્રોન આ બાજુ આવતા જશે. કેમ કે આ પોઝિટિવ છે એટલે ઇલેક્ટ્રોન આકર્ષાશે.
તો આપણને 0 વોલ્ટ પર આટલી તીવ્રતા, પછી વધતી જાય છે અને પછી કેવી કોન્સ્ટન્ટ. હવે આને નેગેટિવ કરી અને આને પોઝિટિવ કરીએ અને પાછું આને ઘટાડતા જઈએ તો આ ઘટીને પાછું અહીંયા આવીને જ 0 થાય છે. અહીંયા આવીને 0 થાય છે. ફરીથી આપણે ત્રીજી ઇન્ટેન્સિટી લીધી, વધતો ગયો અને પછી કેવું કોન્સ્ટન્ટ. ફરીથી એને ઘટાડતા ગયા તો ફરીથી પાછો અહીંયા આવીને જ શું થાય છે 0 થાય છે. આ ઇન્ટેન્સિટી 2, આ ઇન્ટેન્સિટી 3. અહીંયા આપણે ઇન્ટેન્સિટી કેવી રીતે લીધી તો I3 ગ્રેટર દેન I2 ગ્રેટર દેન I1. બરાબર છે. આ રીતે આપણે ઇન્ટેન્સિટી લઈએ છીએ. તો ધ્યાન આપજો મિત્રો, આ ઇન્ટેન્સિટી 1 બરાબર છે. આ રીતે આપણે ઇન્ટેન્સિટી લીધી. ચલો ઇન્ટેન્સિટી આપણે જોયું કે તીવ્રતા, આ ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા બદલવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. આને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ. આ V0 એ શું છે સ્ટોપિંગ પોટેન્શિયલ. આ આગળ મેં નોટ કરેલું છે મિત્રો. આને આપણે શું કહીએ છીએ સ્ટોપિંગ પોટેન્શિયલ. આને સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ. સ્ટોપિંગ પોટેન્શિયલનો મતલબ શું કે જે વોલ્ટેજ પર આવી પ્રવાહ શૂન્ય બને તે વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. જે વોલ્ટેજ પર આવી પ્રવાહ શૂન્ય બને, તો કયા વોલ્ટેજ પર આવી પ્રવાહ શૂન્ય બન્યો આ વોલ્ટેજ પર આવી, અને આ સ્ટોપિંગ પોટેન્શિયલ હંમેશા કેવું મળે નેગેટિવ. આપણે જાણીએ છીએ કે નેગેટિવ છે એટલે આપણે વારે ઘડી માઇનસ સાઇન મૂકતા નથી. તો અહીંયાથી આપણને શું પરિણામ મળ્યું? પરિણામ શું મળ્યું આ પ્રયોગ પરથી? પરિણામ શું મળે છે અહીંયાથી? કોઈ જણાવશે મને પરિણામ શું મળ્યું? તો પરિણામ આપણને એ મળે છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા પર આધાર નથી રાખતું. તીવ્રતા પર આધારિત નથી. તીવ્રતા પર આધારિત નથી. કેમ? તો અહીંયા તીવ્રતા બદલવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે? નથી બદલાતું. 40 વોટનો બલ્બ લગાવ્યો, 40 ઇલેક્ટ્રોન આવે છે, પણ બધાને રોકવા માટે ઉર્જા તો એટલી જ જોઈએ છે. 60 વોટનો બલ્બ લગાવ્યો, આ I1 બરાબર લખી શકીએ 40 વોટ, I2 બરાબર લખી શકીએ 60 વોટ અને I3 બરાબર લખી શકીએ 80 વોટ અથવા 100 વોટ. તો આટલા વોટના બલ્બ લગાવવાથી અહીંયા આગળ 40 વોટનો લગાવ્યો, ઇલેક્ટ્રોન 40 આવે છે, પણ બધાને રોકવા માટે ઉર્જા કેવી જોઈએ એક સરખી. 60 વોટનો બલ્બ લગાવવાથી ઇલેક્ટ્રોન 60 આવે છે, પણ બધાને રોકવા માટે ઉર્જા કેવી જોઈએ એક સરખી. 80 વોટનો બલ્બ લગાવવાથી 80 ઇલેક્ટ્રોન આવે છે, પણ બધાને રોકવા માટે ઉર્જા કેવી જોઈએ એક સરખી. આ સ્ટોપિંગ પોટેન્શિયલ એ એક પ્રકારની ઉર્જા છે. શું છે? ઉર્જા. કેવી રીતે? આ સામેથી ઇલેક્ટ્રોન આવે છે, એ ઇલેક્ટ્રોનની પાસે ધન ઉર્જા છે, એટલી જ ઉર્જા આપણે ઋણ અહીંયાથી આપીશું સ્ટોપિંગ પોટેન્શિયલ મારફતે, તો જ આ 0 થશે ને. કેવી રીતે? તો આ +50 જૂલ ઉર્જા લઈને આવે છે અને આપણે -50 જૂલ આપીશું તો જ +50 અને -50 કેટલું થશે? 0 થશે. ખ્યાલ આવે છે? તો આ આપણે હોલવેક અને લિનાર્ડે આ ઇન્ટેન્સિટી પરથી પ્રયોગ કર્યો. હવે આજનો આપણે જે ટોપિક સમજવો છે કે આપણે આ જે પ્રયોગ છે એ આવૃત્તિ સાથે કરવા માંગીએ છીએ. કોની સાથે? આવૃત્તિ સાથે. બરાબર છે. આવૃત્તિ સાથે આપણે જ્યારે પ્રયોગ કરીશું તો આવૃત્તિ સાથે આપણે પ્રયોગ કરીએ છીએ. હવે ફરીથી આપણે પ્રયોગ કર્યો અને એ રિઝલ્ટ નોટ કરે. ધ્યાન આપજો મિત્રો. અહીંયા વોલ્ટેજ, આ વોલ્ટેજ અને અહીંયા શું લેવાનું છે આપણે? પ્રવાહ. અહીંયા વોલ્ટેજ અને અહીંયા પ્રવાહ.
બરાબર છે, આ 0 વોલ્ટ. હવે ખાસ સમજો આજનો ટોપિક. હવે આપણે આને પોઝિટિવ કર્યું અને આને નેગેટિવ કર્યું અને અહીંયાથી લાઇટ આવતી ગઈ. એ વખતે આપણે 40 વોટનો રેડ બલ્બ લીધો છે. કેટલો બલ્બ, કયો બલ્બ લીધો છે? 40 વોટનો રેડ કલરનો બલ્બ લીધો છે. હવે એમાંથી લાઇટ આવતી જાય છે, આ લાઇટ આના પર પડે છે અને આ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ મુક્ત ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોન ગતિ કરતાં કરતાં અહીંયા આવે છે. તો આપણે જોયું કે જ્યારે 0 વોલ્ટ છે ત્યારે એ ઇલેક્ટ્રોનની આવૃત્તિ 0 વોલ્ટ પર 40 વોટના રેડ બલ્બનો પ્રવાહ આપણને આટલો બતાવે છે. આટલો ધ્યાન આપજો મિત્રો, ખૂબ જ સમજવા જેવી વસ્તુ છે. વોલ્ટ કેટલો છે? 0. બરાબર છે, વોલ્ટ કેટલો છે? 0. અને આપણે જોઈએ છે કે 0 વોલ્ટ પર 40 વોટનો રેડ બલ્બ આપણને આટલો પ્રવાહ આપે છે. કેટલો પ્રવાહ? આટલો પ્રવાહ આપે છે. અહીંયાથી 40 વોટનો રેડ બલ્બ છે. વોલ્ટેજ એ વખતે 0 છે પણ આપણને કંઈક પ્રવાહ બતાવે છે. તો એ પ્રવાહ આપણે ગ્રાફની અંદર નોટ કર્યો આટલો. હવે આપણે વોલ્ટેજ વધારતા ગયા, વોલ્ટેજ વધારતા ગયા. અહીંયાથી વોલ્ટેજ વધારતા જઈએ છીએ. તો હવે અહીંયા આપણે નોટ કરીએ કે વોલ્ટેજ વધારતા પ્રવાહમાં વધારો થાય છે. તો વોલ્ટેજ વધારતા ગયા, 5 વોલ્ટ એટલે પ્રવાહ વધ્યો, પછી 10 વોલ્ટ તો પ્રવાહ વધ્યો, પછી 20 વોલ્ટ તો પ્રવાહ વધ્યો અને પછી પ્રવાહ કેવો થઈ ગયો? કોન્સ્ટન્ટ. વોલ્ટેજ વધારતા પ્રવાહમાં વધારો થાય છે અને કોઈ એક ચોક્કસ વોલ્ટેજ પર પ્રવાહ અચળ થાય છે. પ્રવાહ કેવો થઈ જાય છે? અચળ. હવે આપણે વોલ્ટેજ ઘટાડીએ છીએ. હવે ધ્યાન આપજો, વોલ્ટેજ ઘટાડતા પ્રવાહ ઘટે છે અને કોઈ એક ઋણ વોલ્ટેજ પર આવી પ્રવાહ શૂન્ય બને છે. વોલ્ટેજ ઘટાડતા પ્રવાહ ઘટે છે અને કોઈ એક ઋણ વોલ્ટેજ પર આવી પ્રવાહ શૂન્ય બને છે. ચલો વોલ્ટેજ કેવી રીતે ઘટાડીશું? તો વોલ્ટેજ ઘટાડવા માટે આપણે આને નેગેટિવ કરી દઈએ અને આને કેવો કરી દઈએ? પોઝિટિવ. અને અહીંયાથી વોલ્ટેજ ઘટાડતા જઈએ છીએ. અહીંયાથી વોલ્ટેજને શું કરતા જઈએ છીએ? ઘટાડતા જઈએ છીએ. તો આપણે વોલ્ટેજ ઘટાડતા જઈએ છીએ આમ, એટલે પ્રવાહ ઘટતો જાય છે અને 0 વોલ્ટ પર આવીને પણ પ્રવાહ 0 નથી થતો. પ્રવાહ તો અહીંયા આવે ત્યારે 0 થાય, આ અક્ષ પર અહીંયા ક્યાંક ટચ થાય ત્યારે 0 થાય. તો આપણે હજુ વોલ્ટેજ ઘટાડીએ છીએ. હવે વોલ્ટેજ કેવો ઘટે છે? નેગેટિવમાં. -1, -2, -3, -4 અને અહીંયા આવીને 0 થઈ ગયું. આટલા વોલ્ટ પર આવી અને 0 થયું. એ વોલ્ટેજને આપણે કહી દઈએ -V01. શું કહી દઈએ? -V01. આ કેટલી આવૃત્તિનો બલ્બ છે? તો આ ν1 એટલે રેડ કલરનો બલ્બ છે. બરાબર છે. હવે આપણે શું કરીએ? ફરીથી ધ્યાન આપજો, આટલું ખ્યાલ આવ્યો? હવે આપણે 40 વોટની જગ્યાએ 40 વોટનો રેડ બલ્બ છે એની જગ્યાએ 40 વોટનો યલો બલ્બ લઈએ. 40 વોટનો કયો બલ્બ લઈએ? યલો બલ્બ. અને ફરીથી પાછું આને પોઝિટિવ કરી દઈએ અને આને નેગેટિવ કરી દઈએ. તો આપણે જોયું કે 0 વોલ્ટ પર આપણે જ્યારે યલો વોલ્ટનો બલ્બ લઈએ છીએ તો એ આપણને આટલો પ્રવાહ બતાવે છે. જ્યારે આપણે રેડ બલ્બ લીધો એ જેટલો પ્રવાહ બતાવતો હતો 0 વોલ્ટ પર, એના કરતાં આની અંદર થોડોક વધારે બતાવે છે, કેમ કે આપણે કલર બદલ્યો છે.
હવે ફરીથી પાછું આનું વોલ્ટેજ વધારતા જઈએ તો આનો પ્રવાહ વધતો જાય છે અને અહીંયા આવીને કોન્સ્ટન્ટ થઈ જાય છે. જે પોઈન્ટ પર આવી અને રેડ બલ્બનો પ્રવાહ કોન્સ્ટન્ટ થયો હતું એટલે જ અહીંયા કોન્સ્ટન્ટ થાય છે. ફરીથી પાછો આ વોલ્ટેજ ઘટાડીએ તો પ્રવાહ ઘટતો જાય છે, પણ 0 વોલ્ટેજ પર પ્રવાહ 0 નથી બનતો અને વોલ્ટેજને ઘટાડતા આપણે નેગેટિવ લઈ ગયા તો અહીંયા કોઈ એક પોઈન્ટ પર આવી અને આ પોઈન્ટ કયો, અહીંયા આ પોઈન્ટ કયો તો -V02 અહીંયા આવી અને આ કઈ આવૃત્તિ છે, આવૃત્તિ ν2 અને કયો બલ્બ છે, યલો બલ્બની અંદર પ્રવાહ આટલા વોલ્ટેજ પર આવી અને 0 થાય છે. ફરીથી આપણે કયો બલ્બ લઈએ તો રેડ, યલો અને અહીંયા કયો બલ્બ લઈ લઈએ, ગ્રીન બલ્બ લઈ લઈએ. ફરીથી પાછો આ જ પ્રયોગ, એકવાર આને પ્લસ કરીશું, વોલ્ટેજ વધારતા જઈશું અને પછી માઇનસ કરીશું. તો પહેલાં 0 વોલ્ટ પર ગ્રીન કલરના બલ્બનો પ્રવાહ આટલો બતાવે છે. આપણે વધારતા ગયા, વધતો ગયો ને અહીંયા આવીને કેવું થઈ ગયું, કોન્સ્ટન્ટ. બધા એક જ પોઈન્ટ પર આવીને કોન્સ્ટન્ટ થાય છે. આને ઘટાડતા ગયા તો અહીંયા આવી અને 0 થાય છે અને આ ભાગ કયો છે, -V03. એટલે આટલા વોલ્ટ પર આવી અને કરંટ 0 થાય છે, આટલા વોલ્ટ પર આવી અને કરંટ 0 થાય છે, અહીંયા આટલા વોલ્ટ પર આવીને કરંટ 0 થાય છે. તો અહીંયા શું ખ્યાલ આવ્યો મિત્રો, તમને શું ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયા આપણે ખૂબ જ અગત્યનું રિઝલ્ટ નોટ કરી શકીએ. કયું અગત્યનું રિઝલ્ટ નોટ કરી શકીએ? તો આપણને અહીંયા પરિણામ જોવા મળે છે. શું પરિણામ દેખાય છે મિત્રો? પરિણામ ખાસ સમજજો. શું પરિણામ જોવા મળ્યું તમને? તો અહીંયા પરિણામ જોવા મળ્યું કે સ્ટોપિંગ પોટેન્શિયલ કોને કહીશું? કે જે ઋણ પ્રવાહ પર આવી, જે ઋણ વોલ્ટેજ પર, ફરીથી જે ઋણ વોલ્ટેજ પર પ્રવાહ 0 બને, પ્રવાહ શું બને, 0. આ ખ્યાલ આવે છે ને અહીંયા પ્રવાહ કેવી રીતે 0 બને? y અક્ષ તો અહીંયા આવીને 0 બને. તો જે વોલ્ટેજ પર પ્રવાહ 0 બને એ વોલ્ટેજને આપણે શું કહીએ છીએ? એ વોલ્ટેજને આપણે શું કહીશું મિત્રો? સ્ટોપિંગ પોટેન્શિયલ. તો અહીંયા જુઓ, જ્યારે આપણે તીવ્રતા બદલી, આ તીવ્રતા બદલતા હતા ત્યારે આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ એક જ મળતું હતું, પણ જ્યારે આપણે આવૃત્તિ બદલી અને આ ત્રીજી આવૃત્તિ કઈ લીધી આપણે, ν3, અને એ કઈ છે, ગ્રીન. તો અહીંયા આગળ આપણે પરિણામ નોટ કરી શકીએ કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ આવૃત્તિ પર આધારિત છે. આવૃત્તિ પર આધારિત છે. આવૃત્તિ બદલતા સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. આવૃત્તિ બદલતા સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. તમે જોઈ શકો છો ને અહીંયા કે આવૃત્તિ બદલતા સ્ટોપિંગ પોટેન્શિયલ શું થાય છે, બદલાય છે. આવૃત્તિ બદલતા સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. ખ્યાલ આવે છે મિત્રો? હવે અહીંયા આપણે જ્યારે ચેપ્ટર નંબર 10 ભણ્યા, મિત્રો ધ્યાન આપજો, ચેપ્ટર નંબર 10 કયું છે? તરંગ પ્રકાશશાસ્ત્ર. તરંગ પ્રકાશશાસ્ત્ર એટલે એને વેવ થિયોરી કહેવાય ને, વેવ ઓપ્ટિક્સ એટલે આપણે એને શું કહીશું, વેવ થિયોરી. તો તરંગ ઓપ્ટિક્સની અંદર એટલે તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર તમે આવું ભણેલા છો કે તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ. ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ. ઓકે, હવે ચાલો મને એક પ્રશ્ન જણાવો તમે, એટલે મને એક પ્રશ્ન ના જણાવતા, સોરી, નહીંતર ઘણા બધા પ્રશ્નો થઈ જશે, બધા એક જણાવશે તો. હું જે પૂછું એના વિશે મને એક તમારે જવાબ આપવાનો છે, સમજી વિચારીને. બરાબર છે? ઓકે.
હવે અહીંયાથી સૌથી પહેલાં આપણે જોવું છે કે અહીંયા આપણે નોટ કરીએ થોડું ઘણું કે સ્ટોપિંગ પોટેન્શિયલ ધ્યાન આપજો મિત્રો, આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ લખીએ છીએ પણ આ પોટેન્શિયલને તો શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય ને. પણ એના આગળ સ્ટોપિંગ શબ્દ શું કામ લગાવ્યો? કે જેના ઉપર આવી, જે વોલ્ટેજ પર આવી અને પ્રવાહ ઝીરો બને, જે વોલ્ટેજ પર આવી અને પ્રવાહ ઝીરો બને એટલે આપણે એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ. અધરવાઇઝ પોટેન્શિયલનો મતલબ શું છે? પોટેન્શિયલનો મતલબ શું છે? વિદ્યુત સ્થિતિમાન. તમે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણ્યા ને, તો સ્ટોપિંગ પોટેન્શિયલનો મતલબ વિદ્યુત સ્થિતિમાન છે. તો વિદ્યુત સ્થિતિમાન એ એક પ્રકારની ઉર્જા છે. એ એક પ્રકારની શું છે? ઉર્જા છે. ધ્યાન આપજો, સ્ટોપિંગ પોટેન્શિયલ એ એક પ્રકારની ઉર્જા છે. કેવી રીતે? તો એનું સૂત્ર ધ્યાન આપજો. તમે આવું સૂત્ર ભણેલા છો કે V ઇઝ ઇક્વલ ટુ, V એટલે વિદ્યુત સ્થિતિમાન પોટેન્શિયલ, V ઇઝ ઇક્વલ ટુ W અપોન Q. V ઇઝ ઇક્વલ ટુ W અપોન Q. ચાલો, યાદ આવ્યું સૂત્ર મિત્રો? તો આના ઉપરથી શું લખી શકાય? આના ઉપરથી શું થાય કે W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q થાય. W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q થાય. તો V ઇન્ટુ Q, આ V શું છે? પોટેન્શિયલ, અને Q શું છે? વીજભાર. પણ અહીંયા આપણે કયા વીજભાર માટે વાત કરીએ છીએ? તો ઇલેક્ટ્રોન માટે. આપણે કોના માટે વાત કરીએ છીએ? ઇલેક્ટ્રોન માટે. તો હું અહીંયા આગળ W ઇઝ ઇક્વલ ટુ Q ની જગ્યાએ ઇલેક્ટ્રોન મૂકી શકું, કેમ કે Q તો જનરલી વીજભાર છે, વીજભારનો સિમ્બોલ છે. પણ એની જગ્યાએ આપણે શું લીધું? ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ, તો ઇલેક્ટ્રોનનું સિમ્બોલ E. અને વિદ્યુત સ્થિતિમાન પણ આપણે કયું વિદ્યુત સ્થિતિમાન લીધું? સ્ટોપિંગ પોટેન્શિયલ, એટલે E ઇન્ટુ V0. બરાબર છે? આ W શું છે? કાર્ય. પણ કાર્યને જ ઉર્જા કહેવાય. તો આ ઉર્જા કયા પ્રકારની થઈ ગઈ? ઉર્જા ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ V0. આ ઉર્જા થઈ ગઈ. આ શું થઈ ગયું? ઉર્જા થઈ ગઈ. બરાબર છે? તો ધ્યાન આપજો મિત્રો, અહીંયા ઉર્જાનું નવું સૂત્ર શું મળ્યું? કે ઉર્જા ઇઝ ઇક્વલ ટુ EV0. અહીંયાથી સમજી શકો છો મિત્રો તમે કે ઉર્જા બરાબર શું? EV0. તો EV0 એ શું છે? ઉર્જા. હવે અહીંયા ખૂબ જ અગત્યનું પોઈન્ટ સમજવું છે આપણે કે અહીંયાથી આ ઇલેક્ટ્રોન આવે છે. આને અહીંયા સમજીએ જો એ જ પ્રેક્ટિકલને આપણે અહીંયાથી ડ્રો કરીએ છીએ. આ પ્લેટ જે આપણે આગળ લીધી છે એવી જ એક પ્લેટ લઈએ અને અહીંયા બીજી પ્લેટ. બરાબર છે? અહીંયા આના ઉપર લાઇટ પડે છે એટલે આમાંથી શું મુક્ત થાય છે? ઇલેક્ટ્રોન. આ શું મુક્ત થયું? ઇલેક્ટ્રોન. માનો કે 1 સેકન્ડની અંદર દરેક વખતે 100 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. જ્યારે આ પ્લસ છે ત્યારે દરેક ઇલેક્ટ્રોન આને આકર્ષાશે, એની તરફ ગતિ કરશે. એટલે અહીંયા આપણે જોયું એમ કે આ કરંટ શું થશે? વધશે. કરંટ કેમ વધે? ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો કરંટ શું થાય? વધે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો કરંટ શું થાય? વધે. એવું તમને ખ્યાલ છે? એ કેવી રીતે શક્ય છે? જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધતા પ્રવાહ વધે છે. ઉદાહરણ તરીકે આપણે આ સૂત્ર જાણીએ છીએ, I ઇઝ ઇક્વલ ટુ NEA VD. ચેપ્ટર નંબર 3 નું સૂત્ર આપણે ભણેલા છે આવું મિત્રો? યસ ઓર નો? આવું કોને યાદ આવ્યું આ સૂત્ર? I ઇઝ ઇક્વલ ટુ NEA VD. આ સૂત્ર કોને યાદ આવ્યું કે આવું સૂત્ર આપણે ભણેલા છે? હેતવી, કૃષિ, આવું આપણે સૂત્ર ભણેલા છે બેટા? યશવી, વિરલ. ઓકે, ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને યાદ છે અને હોવું જ જોઈએ. બરાબર. હવે આની અંદર જુઓ, આની અંદર આ n શું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા. આ વધતા પ્રવાહ શું થાય? વધે. કેમ કે I એ કોના સમપ્રમાણમાં છે? n ના સમપ્રમાણમાં.
બરાબર છે. અને પ્રવાહ ક્યારે વધે? પ્રવાહ ક્યારે વધે? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ક્યારે વધશે? તો અહીંયા નોટ કરીએ આપણે કે ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતા સાથે બદલાય છે. તીવ્રતા સાથે બદલાય છે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતા વધારતા બદલાય છે. જો તીવ્રતા વધારીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, જો તીવ્રતા ઘટાડીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે. અને ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે શું બદલાય છે? પ્રવાહ. તો પ્રવાહ કોના ઉપર આધાર રાખશે? માટે પ્રવાહ એ કોના ઉપર આધાર રાખે છે? તીવ્રતા પર આધાર રાખે છે. પ્રવાહ એ તીવ્રતા પર આધાર રાખે છે. બરાબર. તો બે કન્ક્લુઝન મળ્યા કે એક, સ્ટોપિંગ પોટેન્શિયલ એ આવૃત્તિ પર આધારિત છે અને અહીંયા પ્રવાહ એ કોના પર આધારિત છે? તીવ્રતા પર. ઓકે, તો આ આપણને શું મળ્યું? ઉર્જાનું સૂત્ર મળ્યું. હવે ફરીથી પાછા આપણે અહીંયા આવીએ કે આ જ્યારે પ્લસ છે ત્યારે આ ઇલેક્ટ્રોન આ બાજુ આવે છે, પણ આ પ્લેટને જ્યારે માઇનસ કરીએ, આ પ્લેટને જ્યારે માઇનસ કરીએ ત્યારે અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન આ બાજુ આવતા જાય છે. પણ આપણે આ બાજુ શું આપીએ છીએ? આપણે ઇલેક્ટ્રોનની સામેની બાજુ શું આપીએ છીએ? ઉર્જા આપીએ છીએ. કઈ ઉર્જા? તો ઇલેક્ટ્રોન માટે E, અને બીજું આપણે શું આપીએ છીએ? નેગેટિવ પોટેન્શિયલ, એટલે E ઇન્ટુ V0. પણ આ કેવું છે? માઇનસ. અહીંયા આપણે માઇનસ મૂકતા નથી, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ નેગેટિવ છે એટલે અહીંયા માઇનસ તો આવશે જ ને. તો આપણે કઈ ઉર્જા આપીએ છીએ? ઋણ ઉર્જા. અને આ ઉર્જા કેવી રીતે થઈ એ ખ્યાલ આવ્યો ને? આપણે અહીંયા બતાવી જોયું કે EV0 શું છે? ઉર્જા છે. એટલે આ ઋણ ઉર્જા આપણે આ બાજુ આપીએ છીએ. કઈ બાજુ? ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં. અને ઇલેક્ટ્રોન અહીંયાથી શું લઈને આવે છે? આ ઇલેક્ટ્રોન મુક્ત થયા એટલે શું કરશે? ગતિ કરશે. અને ગતિ કરતા પદાર્થ પાસે શું હોય? ગતિ ઉર્જા હોય. શું હોય? ગતિ ઉર્જા. તો ઇલેક્ટ્રોનની પાસે શું છે? અહીંયા નોટ કરીએ, મુક્ત ઇલેક્ટ્રોન પાસે શું છે? ગતિ ઉર્જા છે. મુક્ત ઇલેક્ટ્રોન પાસે શું છે? ગતિ ઉર્જા. એટલે આ જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે એમની પાસે શું, કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા. એટલે ગતિ ઉર્જાને હું આ રીતે લખી શકું, કાઇનેટિક એનર્જી. આટલી ગતિ ઉર્જા છે એમની જોડે. બરાબર. પણ હવે આ પોઈન્ટ ખાસ સમજજો કે આ ધીમે ધીમે ઇલેક્ટ્રોન આવવાના બંધ કેમ થઈ જાય છે? પ્રવાહ ઝીરો કેમ થશે? તો અહીંયા તમે જોયું ને કે ધીમે ધીમે આપણે નેગેટિવ વોલ્ટેજ કરતા જઈએ છીએ એમ પ્રવાહ ઝીરો થાય છે. અહીંયા પણ નેગેટિવ વોલ્ટેજ કરતા ગયા, પ્રવાહ ઝીરો થયો. અહીંયા પણ નેગેટિવ વોલ્ટેજ કરતા ગયા, પ્રવાહ ઝીરો થયો. તો પ્રવાહ ઝીરો થવાનું કારણ શું? સમજો. અહીંયાથી 100 ઇલેક્ટ્રોન આવે છે. આ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 100. અહીંયા તમે કોઈ આવૃત્તિનો બલ્બ મૂક્યો છે, રેડ આવૃત્તિનો બલ્બ મૂક્યો છે, તો એ 1 સેકન્ડની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન કાઢી શકે? 100 ઇલેક્ટ્રોન. કેમ કે પછી તો કોન્સ્ટન્ટ થઈ જાય. તમે જોયું ને, પછી તો કોન્સ્ટન્ટ થઈ જાય છે એટલે વધારે પડતા ઇલેક્ટ્રોન નહીં આવે એટલે પ્રવાહ કોન્સ્ટન્ટ થઈ ગયો. હવે 100 ઇલેક્ટ્રોનમાંથી 50 ઇલેક્ટ્રોન પાસે પ્લસ 50 ઇલેક્ટ્રોવોલ્ટ. આ ઇલેક્ટ્રોવોલ્ટ એ ઉર્જાનો એકમ છે, આપણે આગળ જોયું હતું. પ્લસ 50 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા છે. ફરીથી 100 ઇલેક્ટ્રોન નીકળે છે, 100 માંથી 50 ઇલેક્ટ્રોન પાસે આટલી ઉર્જા છે. બરાબર. હવે સામેની તરફ હું માઇનસ ઉર્જા આપતો જઉં છું. મેં માઇનસ ઉર્જા આપી 10 ઇલેક્ટ્રોવોલ્ટ. 10 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે મને કોઈ કહેશે કે આ બાજુ કેટલા ઇલેક્ટ્રોન હજુ જશે? આ બાજુથી 50ની પાસે 50 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા છે. અત્યારે 50ની જ વાત કરીએ ને આપણે. 50 ઇલેક્ટ્રોન આ બાજુ આવે છે. આપણે અને બધાની પાસે 50 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા છે. હું સામેની તરફ કેટલી ઉર્જા આપું છું? 10 ઇલેક્ટ્રોવોલ્ટ. માઇનસ, કેમ કે આપણે તો પોટેન્શિયલ નેગેટિવ છે એટલે આપણે ઉર્જા માઇનસ આપીશું, પણ આમની જોડે પ્લસ ઉર્જા છે. તો હજુ આ બાજુ કેટલા ઇલેક્ટ્રોન આવશે? રિપ્લાય ફાસ્ટ. 40. હેતવી, કૃષિ 40. આ જેને જેને ખબર પડે છે આન્સર આપે છે. 40 વિરલ,
હજુ બીજા વિદ્યાર્થી મિત્રો કે કેટલા ઇલેક્ટ્રોન એ બાજુ જશે? સેજલ બરાબર છે, મહેક, સિયા, ઉન્નતિ, રાગિની, યશવી, બરાબર છે મિત્રો. કેટલા ઇલેક્ટ્રોન જશે? 40 ઇલેક્ટ્રોન, બરાબર છે. હવે ધ્યાન આપજો. હવે આને ફરીથી વિચારો મિત્રો, આ કેટલા ઇલેક્ટ્રોન આ બાજુ જશે? બધાનો આન્સર હું એવું કહું કે હજુ વિશ્વાસપાત્ર નથી. તમે તો ખાલી ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ કરી. ફરીથી સમજજો મિત્રો, આ બધાની પાસે ઉર્જા કેટલી છે? બધાની પાસે, મેં શું કીધું, બધાની પાસે ઉર્જા કેટલી છે? 50 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા છે ને, અને આપણે સામે કેટલી આપીએ છીએ? -10 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આ બધા જ ઇલેક્ટ્રોન આ બાજુ જતા રહેશે ને 50-50, કેમ કે બધાની ઉર્જા આપણા કરતાં તો કેવી છે? વધારે છે ને. હવે હું ધીમે ધીમે શું કરું છું, આ 50 આવતા જાય છે, હું ધીમે ધીમે -20, -30, -40 અને હવે હું -50 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા આપું છું. સામે ઇલેક્ટ્રોન 50 આવે છે, પણ 50 પાસે કેટલી ઉર્જા છે? 50 ઇલેક્ટ્રોવોલ્ટ. હું સામે ઉર્જા આપું છું -50 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે કેટલા ઇલેક્ટ્રોન આ બાજુ આવશે? કેટલા ઇલેક્ટ્રોન આવશે હવે? ચલો, ક્લિયર ન થયું હોય, જે મિત્રોને આ ક્લિયર નથી થતું માઇન્ડમાં, એ કન્ફ્યુઝ લખીને મોકલે, અને ક્લિયર થયું હોય તો એ ક્લિયર એવું લખીને મોકલે. 1 મિનિટનો ટાઈમ આપીએ આપણે. કેટલાને કન્ફ્યુઝન છે અને કેટલા ક્લિયર છે ફટાફટ આપણે જોઈ લઈએ. હેતવી કન્ફ્યુઝ, ઓકે. ચાલો, બીજા કોઈ વિદ્યાર્થી મિત્રો? બીજા બધા ક્લિયર છે? કન્ફ્યુઝ કોઈને ક્લિયર નથી થતું એમ? એનો મતલબ હું ઇંગ્લિશમાં બોલું છું. ઓકે, એનો મતલબ હું જ ખાલી ક્લિયર છું. બરાબર છે. ચલો, આપણે કન્ફ્યુઝનવાળું એક ઇન્જેક્શન આપી દઈએ બધાને. ફરીથી ધ્યાન આપજો મિત્રો. હવે આપણે ગુજરાતીમાં બોલીશું કે અહીંયાથી 50 ઇલેક્ટ્રોન, અહીંયા જુઓ ને, આ 50 ઇલેક્ટ્રોન આવે છે. આ કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 50. અહીંયા હું 50 ડ્રો નહીં કરું, પણ ખાલી આ રીતે 50 ઇલેક્ટ્રોન આવે છે. અને 50 પાસે કેટલી ગતિ ઉર્જા છે? 50 ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર છે. હવે હું અહીંયાથી સામેથી ઉર્જા આપું છું -10 ઇલેક્ટ્રોવોલ્ટ. -10 ઇલેક્ટ્રોવોલ્ટ. તમે શું કર્યું મિત્રો? તો તમે 40 જવાબ કેવી રીતે આપ્યો? તો અહીંયાથી 50 ઇલેક્ટ્રોન આવે છે અને મેં 10 ને રોકી દીધા તો 40 આવે, એવી રીતે તમે જવાબ આપો. પણ એવું નહીં, આ 50ની પાસે ઉર્જા 50 છે અને હું સામે 10 ઇલેક્ટ્રોવોલ્ટ રોકવા માટે આપું છું, પણ મારી 10 કરતાં તો આમની ઉર્જા વધારે જ છે બધાની, છે કે નહીં? આ દરેક જોડે મારા કરતાં ઉર્જા વધારે જ છે, તો એ બધા જ ઇલેક્ટ્રોન આ બાજુ આવી જાય કે ના આવી જાય? ખાલી એટલું જુઓ તમે કે આપણે જે ઉર્જા આપીએ છીએ એ કેટલી છે? -10 ઇલેક્ટ્રોવોલ્ટ, અને એમની જોડે ઉર્જા કેટલી છે? 50. તો એ આપણી તરફ આવી જાય કે ના આવી જાય? આવે ને, કેમ કે આપણે એને રોકી જ ના શકીએ, કેમ કે આપણી ઉર્જા ઓછી છે. પણ હવે જો હું ઉર્જા વધારતો ગયો અને -50 કરી દીધી ઉર્જા. હવે આમની પણ ઉર્જા 50 છે, મારી પણ ઉર્જા 50 છે, તો આ +50 ઉર્જા લઈને આવે છે અને હું અહીંયા -50 આપું છું. તો ધીમે ધીમે આ ઇલેક્ટ્રોનની આવવાની સંખ્યા કેટલી થઈ ગઈ? 0. કેમ કે એ જેટલા છે, જેટલી ઉર્જા લઈને આવે છે એટલી જ હું સામે આપું, તો +50 અને -50 ટોટલ કેટલું થશે? 0. હવે ખ્યાલ આવે છે મિત્રો કે એ જેટલી સામે ઉર્જા લઈને આવે, મારે સામે પણ કેટલી આપવી પડે એમને રોકવા માટે? એમના જેટલી જ આપવી પડે. આપવી પડે કે ના આપવી પડે? ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? બીજા વિદ્યાર્થી મિત્રો જેટલા કન્ફ્યુઝનવાળા હતા એમને ક્લિયર થાય છે કે એમની પાસે જેટલી ઉર્જા હોય
મારે એમને એટલી જ આપવી પડે તો જ એ 0 થાય ને, બરાબર છે. તો અહીંયા આગળ એમની જોડે જેટલી ઉર્જા હોય એટલી જ હું આપું ત્યારે એ 0 થશે. ખ્યાલ આવે છે. તો પહેલાં એમની જોડે 50 હતી તો બધા આવી ગયા, પછી મારે 10 હતી તો મેં વધારી 20 કરી, 30 કરી, 40 કરી, 50 કરી, ત્યારે બધા કેવા થઈ ગયા? 0 થઈ ગયા. ત્યારે આવી અને બધા કેવા થઈ ગયા? 0 થઈ ગયા. બરાબર છે. તો અહીંયા આગળ એક ખાસ વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે આપણે જ્યારે એમના જેટલી જ ઉર્જા આપીશું ત્યારે એ ઇલેક્ટ્રોન આવતા બંધ થશે. ખ્યાલ આવે છે? એટલે એ ખાસ યાદ રાખવાનું. આટલું ક્લિયર થાય છે? તો એ તમારે એક વસ્તુ યાદ રાખી અને સમજવાનું છે સારી રીતે. બરાબર છે. ઓકે. તો અહીંયા આગળ સામે જેટલી ઉર્જા હશે એટલી જ ઉર્જા આપણે આપીશું ત્યારે એ ઇલેક્ટ્રોન આવવાના બંધ થશે, પણ એ ધીમે ધીમે બંધ થશે. જુઓ, અહીંયા જે ઇલેક્ટ્રોન આવે છે એને આપણે આટલી ઉર્જા આપી તો હજુ બંધ નથી થયું, હજુ નથી થયું, હજુ નથી થયું, અને આપણે આટલી ઉર્જા આપીએ ત્યારે એ 0 થાય છે. તો મારે અહીંયા ઇક્વેશન લખવું છે કે આ ગતિ ઉર્જાને આપણે કેવી રીતે ઇક્વલ કરીએ છીએ? તો આપણી ઉર્જા દ્વારા. આપણે કેટલી ઉર્જા આપી? EV0. આપણે કેટલી ઉર્જા આપી? EV0. આટલી ઉર્જા દ્વારા આપણે એને શું કરીએ છીએ? ઇક્વલ કરીએ છીએ. તો ગતિ ઉર્જા એ આ ઉર્જાને ઇક્વલ મેં કેમ લખી? આ ઇક્વેશન ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ને હું ક્યારે બેલેન્સ કરી શકું? એના જેટલી જ સામે ઉર્જા આપું ત્યારે એ 0 થાય. ચલો, આ ઇક્વેશન ખ્યાલ આવ્યો દરેકને કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એના બરાબર આપણી આટલી ઉર્જા. બંને સરખી થાય ત્યારે ઇલેક્ટ્રોન આવવાના બંધ થશે. આ ઇક્વેશન ખ્યાલ આવ્યો દરેકને? યસ ઓર નો? ફાસ્ટ. યસ, યસ, વેરી ગુડ. કિરણ, મહેક, હેતવી, કૃષિ, ઈશા, અલ્પા, દર્પણ, મમતી, સિયા, દેવ બાબુ, વેરી ગુડ. તો આ યાદ રાખવાનું છે. બરાબર. પણ અહીંયા આગળ ગતિ ઉર્જાની સાથે હું અહીંયા લખું છું કાઇનેટિક એનર્જી મેક્સિમમ. કાઇનેટિક એનર્જી મેક્સિમમ. આ મેક્સિમમ કેમ લખ્યું? તો મેક્સિમમ લખવાનું કારણ આપણે અહીંયા સમજીએ. જો જ્યારે આટલો વોલ્ટેજ કરીએ છીએ, આટલા વોલ્ટેજ કરીએ છીએ તો બધા જ ઇલેક્ટ્રોન, અને બીજું એક અગત્યની વસ્તુ યાદ રાખવાનું છે કે આ પ્લેટ એક જ છે, પ્લેટની ઉપર એક જ આવૃત્તિનો પ્રકાશ પડે છે, છતાં પણ આ પ્લેટમાંથી જેટલા ઇલેક્ટ્રોન નીકળે છે એ દરેક ઇલેક્ટ્રોન પાસે ઉર્જા કેવી હોય? અલગ અલગ હોય. દરેક ઇલેક્ટ્રોન પાસે ગતિ ઉર્જા કેવી હોય? અલગ અલગ હોય. તો જુઓ, આપણે અહીં એક પોઈન્ટ નોટ કરીએ કે પ્લેટમાંથી, ધાતુની પ્લેટમાંથી મુક્ત થતા દરેક ઇલેક્ટ્રોન પાસે જુદી જુદી ગતિ ઉર્જા હોય છે. જુદી જુદી ગતિ ઉર્જા હોય છે. સમજો, આ પ્લેટ એક જ છે, પ્રકાશ પણ એક જ આવૃત્તિનો પડે છે, પણ છતાં પણ જેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એ દરેક ઇલેક્ટ્રોન પાસે જુદા જુદા પ્રમાણમાં ગતિ ઉર્જા હોય છે. એ જુદા જુદા પ્રમાણમાં કેમ હોય છે એ આપણે સમજીએ, પણ તમારે આ યાદ રાખવાનું છે કે દરેક ઇલેક્ટ્રોન પાસે એ ઉર્જા કેવી હશે? જુદા જુદા પ્રમાણમાં હશે. બરાબર છે. એટલે દરેકને રોકવા માટે આપણે સામે ઉર્જા પણ કેવી આપવી પડે? અલગ અલગ આપવી પડે. હું -10 વોલ્ટ આપું, 10 ઇલેક્ટ્રોવોલ્ટ આપું તો થોડા ઘણા ઇલેક્ટ્રોન બંધ થઈ જાય, પણ હજુ જેની ઉર્જા વધારે છે એ તો આવે જ છે. કોઈક અહીંયા આટલા વોલ્ટ પર આવીને 0 થાય, કોઈક આટલા વોલ્ટ પર આવીને 0 થાય, કોઈક આટલા વોલ્ટ પર આવીને 0 થાય, પણ સંપૂર્ણ 0 ક્યારે થાય? પ્રવાહ આટલા વોલ્ટ પર આવીને. એટલે છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન પણ આટલા વોલ્ટ પર આવી અને શું થઈ જાય છે? આવવાનું બંધ થાય છે.
એટલે આપણે અહીંયા શું લખીએ છીએ? ગતિ ઉર્જા મેક્સિમમ. છેલ્લા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હશે? મેક્સિમમ. કેમ કે એની સામે આપણે ઉર્જા પણ કેવી આપવી પડશે? મેક્સિમમ. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું મિત્રો? ફરીથી પૂછું છું તો આપણે આગળ વધીએ. આટલું ક્લિયર થાય છે? સમજાય છે તમને? ઓકે, બરાબર છે મિત્રો. હવે તમારે મને મારા પ્રશ્નનો જવાબ આપવાનો છે કે હું અહીંયા એવું નોટ કરવા માંગુ છું કે ઉર્જા જે છે, ઉર્જા એ તીવ્રતા પર આધાર રાખે છે. તીવ્રતા પર આધાર રાખે છે કે આવૃત્તિ પર? ચલો, હવે જેને આ ટોપિકની અંદર ખ્યાલ આવ્યો હોય એ મારા આ પ્રશ્નનો જવાબ આપે કે ઉર્જા શું ઉર્જા એ તીવ્રતા પર આધાર રાખે છે કે આવૃત્તિ પર આધાર રાખે છે? આવૃત્તિ પર. હેતવીનો આન્સર છે આવૃત્તિ પર. બીજા કોઈનો આન્સર મળે છે? સેજલ તીવ્રતા પર, કૃષિ તીવ્રતા પર. બીજો કોઈ મતલબ? બીજા કોઈનો મતલબ? અલગ અલગ મને મંતવ્ય જાણવા મળે કે ઉર્જા એ તીવ્રતા પર આધાર રાખે છે કે આવૃત્તિ પર આધાર રાખે છે? તીવ્રતા પર. તીવ્રતા પર. તીવ્રતા પર. ઓકે, હવે જો સરસ મજાનું આપણે એનું કન્ક્લુઝન કાઢીએ કે આ શું છે? અલ્પિતા તીવ્રતા પર. ઓકે, આ શું છે? ગતિ ઉર્જા. આ પણ શું છે? ઉર્જા છે. આ પણ ઉર્જા છે ને. આ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ શું છે? ઉર્જા છે. બરાબર. તો આ ઉર્જા કોના ઉપર આધાર રાખે છે એવો આપણો પ્રશ્ન છે. ચલો, આ ઉર્જા ક્યારે બદલાય? આ ઉર્જા ક્યારે બદલાય? આ જે ઉર્જા છે એ ઉર્જા ક્યારે બદલાય? આ ઉર્જા ક્યારે બદલાય? તો આપણે કહીશું કે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય ત્યારે. ઓકે, હવે સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યારે બદલાય છે? આવૃત્તિ સાથે કે તીવ્રતા સાથે? સ્ટોપિંગ પોટેન્શિયલ એ ક્યારે બદલાય છે? તો સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ બદલતા સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ એ શું છે? ઉર્જા છે. ધ્યાન આપજો અહીંયા આગળ. વિદ્યુત સ્થિતિમાન એ ઉર્જા છે અને વિદ્યુત સ્થિતિમાન આવૃત્તિ સાથે બદલાય છે. વિદ્યુત સ્થિતિમાન કોની સાથે બદલાય છે? આવૃત્તિ સાથે બદલાય છે. વિદ્યુત સ્થિતિમાન એ ઉર્જા છે. જો આ વિદ્યુત સ્થિતિમાન એ શું છે? ઉર્જા. હમણાં તમે જોયું ને કે આ સ્ટોપિંગ પોટેન્શિયલ એ શું છે? ઉર્જા છે. અને સ્ટોપિંગ પોટેન્શિયલ કોની સાથે બદલાય છે? આવૃત્તિની સાથે. તો હવે વિદ્યુત સ્થિતિમાન આવૃત્તિ સાથે બદલાય તો વિદ્યુત સ્થિતિમાન એ ઉર્જા છે અને ઉર્જા આવૃત્તિ સાથે બદલાય તો ઉર્જા એ કોના પર આધાર રાખે? તીવ્રતા કે આવૃત્તિ પર? હવે તમારો જવાબ શું હોવો જોઈએ? કે ઉર્જા એ કોના ઉપર આધાર રાખે? તો ઉર્જા એ કોના ઉપર આધાર રાખે છે? હવે તમારો જવાબ મને જણાવો મિત્રો. ઉર્જા એ કોના ઉપર આધાર રાખશે? હવે તો ઉર્જા એ આવૃત્તિ પર આધાર રાખે છે. ઉર્જા એ કોના પર આધાર રાખે છે? આવૃત્તિ પર આધાર રાખે છે. ખ્યાલ આવે છે કે પછી ડાયરેક્ટ આવૃત્તિ પર એમ નહીં, પણ આવૃત્તિ બદલાતા શું બદલાય છે? સ્ટોપિંગ પોટેન્શિયલ. અને સ્ટોપિંગ પોટેન્શિયલ એ શું છે? ઉર્જા. તો ઉર્જા કોની સાથે બદલાય? આવૃત્તિ સાથે. તો ઉર્જા એ આવૃત્તિ પર આધાર રાખે છે. આવું આપણે કોના આધારે જોયું? તો પ્રયોગના આધારે.
આવું આપણે કોના આધારે સાબિત કરીએ છીએ? તો પ્રયોગના આધારે. પણ અહીંયા આપણે એક ટોપિક ડિસ્કશન કરતા હતા. જુઓ કે ચેપ્ટર નંબર 10માં તરંગ પ્રકાશ શાસ્ત્રમાં તમે આવું ભણ્યા કે તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ ઉર્જા અપોન ક્ષેત્રફળ. એટલે આના ઉપરથી મારે લખવું હોય તો હું આવી લખી શકું કે વેવ થિયરી પ્રમાણે, એટલે તરંગ પ્રકાશ શાસ્ત્ર મુજબ, તરંગ પ્રકાશ શાસ્ત્ર મુજબ ઉર્જા ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ કોણ? તીવ્રતા. આવું કોના આધારે કહી શકીએ? તરંગ પ્રકાશ શાસ્ત્ર મુજબ. આ જે તરંગ પ્રકાશ છે, આપણે જે ચેપ્ટર નંબર 10 ભણ્યા એની અંદર જેટલા ભાઈ વૈજ્ઞાનિકો આવતા, કયા કયા વૈજ્ઞાનિકો આવતા? હાઇગેન્સ, ડોપલર, યંગ, આ બધા વૈજ્ઞાનિકો જે આવતા એ બધા વૈજ્ઞાનિકો કોને અનુસરે છે? તરંગ પ્રકાશ શાસ્ત્રને. તો એના અનુસાર આપણે શું જોયું કે તરંગ પ્રકાશ શાસ્ત્ર અનુસાર ઉર્જા સમપ્રમાણ કોણ? તીવ્રતા. ઉર્જા એ તીવ્રતાના સમપ્રમાણમાં છે. પણ આ પ્રયોગના આધારે, લેનાર્ડ અને હોલવેકના પ્રયોગના આધારે આપણે શું જોયું કે ઉર્જા એ કોની સાથે બદલાય છે? આવૃત્તિ સાથે. તો આ બંનેમાંથી સાચું કોણ? આ સાચું કે આ સાચું? પ્રયોગના આધારે મળતું સાચું કે તરંગ પ્રકાશ શાસ્ત્ર? અને તરંગ પ્રકાશ શાસ્ત્ર એ માત્ર થિયોરિકલ છે, થિયરી પર આધારિત છે. જે તરંગ પ્રકાશ શાસ્ત્રના વૈજ્ઞાનિકો હતા એ માત્ર થિયરીના આધાર પર આપણને કહેતા કે ઉર્જા એ તીવ્રતા પર આધારિત છે. તો આપણે ખાલી થિયરીનું સમજીએ, સાચું માનીએ, કે આપણે જે જોઈએ છે પ્રયોગના આધારે જે જોઈએ છે એને સાચું માનીએ? જવાબ આપો મિત્રો મને. તમે કયું સાચું માનો? તમારા મિત્રએ કીધેલું કે તમે ડાયરેક્ટ જોયેલું સાચું માનો? સુઈ ગયા ને? આપણે કોને સાચું માનીએ? પ્રયોગના આધાર પર કે પછી થિયરીના આધાર પર? પ્રયોગના આધાર પર. પ્રયોગના આધાર પર. બરાબર છે યશવી, ઉન્નતિ, અલ્પિતા, બિલકુલ સાચું. કે આપણે કોને આધાર આપવો જોઈએ, કોને સાચું માનવું જોઈએ? ટંડેલ, દેવ, બરાબર છે મિત્ર. આપણે કોને સાચું માનવું જોઈએ? જે પ્રયોગના આધારે છે, જેને આપણે જોઈએ છે એને સાચું માનવું જોઈએ. તો તરંગ પ્રકાશ શાસ્ત્ર, હવે આપણો આગળનો પ્રશ્ન છે, મજાનો પ્રશ્ન છે કે આપણે દલીલ ભણવાની છે. દલીલો એટલે આપણે હવે LLB કરવાનું છે. કેવી રીતે? તો આ જે પ્રયોગ છે એ પ્રયોગને આપણે કયો પ્રયોગ કહીશું? તો ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ. એટલે આ જે ઇલેક્ટ્રોન નીકળ્યા એ ઇલેક્ટ્રોનને આપણે શું કહીશું? ફોટો ઇલેક્ટ્રોન. ફોટો ઇલેક્ટ્રોન. અને આ જે પ્રયોગ છે એને કયો પ્રયોગ કહીશું? ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ. એટલે ફોટો ઇલેક્ટ્રોનનો પ્રયોગ. ફોટો ઇલેક્ટ્રોનનો પ્રયોગ. કેમ ફોટો ઇલેક્ટ્રોનનો પ્રયોગ કહીએ છીએ? કેમ કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન નીકળવાની જે પદ્ધતિ છે, આ કઈ પદ્ધતિ છે? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. બરાબર છે? એટલે આપણે એમાંથી નીકળતા ઇલેક્ટ્રોનને પણ શું કહીશું? ફોટો ઇલેક્ટ્રોન. તો આ ફોટો ઇલેક્ટ્રોન પ્રયોગના આધારે આપણને જવાબ મળે છે કે ઉર્જા એ કોના પર આધારિત છે? આવૃત્તિ પર આધાર રાખે છે. જ્યારે વેવ થિયોરી આપણને શું કહે છે? કે ઉર્જા એ તીવ્રતા પર આધારિત છે. તો આપણે આગળ જતાં ભણીશું વેવ થિયોરી અને ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગની દલીલો. કે ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ આમ કહે છે તો વેવ થિયરી આમ કહે છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ આમ કહેશે તો વેવ થિયરી આમ કહેશે. પણ આપણે માનીશું કોને સાચું? જે પ્રાયોગિક છે એને આપણે સાચું માનીશું. તો આપણે અહીંયાથી શું એક્સેપ્ટ કરીશું? કે ઉર્જા એ કોના પર આધારિત છે? આવૃત્તિ પર. આ જે છે એ થિયોરિકલ છે એટલે આપણે આને સ્વીકારતા નથી. જે તે સમયે આપણે સ્વીકારીએ છીએ. આપણે ચેપ્ટર નંબર 10 ભણતા હોઈએ તો આપણે એને સ્વીકાર્યું છે, બરાબર છે. પણ અત્યારે પ્રયોગના આધારે આપણે આવું સ્વીકારીએ છીએ. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયાથી તમને જે કન્ક્લુઝન મળ્યા એ કન્ક્લુઝન શું મળ્યા? આપણે આ પ્રયોગના આધારે પરિણામ નોટ કર્યું અને આપણને ઇક્વેશન કયું મળ્યું? ગતિ ઉર્જા. એટલે ગતિ ઉર્જાને હું આ રીતે પણ લખીશ મિત્રો, 12mv². આ પણ ગતિ ઉર્જાનું સૂત્ર છે ને, પણ એ ગતિ ઉર્જા કેવી છે? મેક્સિમમ.
ઇઝ ઇક્વલ ટુ EV નોટ. આજે દરેક જણાએ, જો તમે હું કહું એમ કરવા માગતા હોય, હવે તમે કહેશો સાહેબ અમે તો ઘરે છીએ, અમે તો સ્કૂલમાં તમારું કીધું નથી કરવાના, તો અહીંયા તો શું કરવાના? હે, સાચી વાત છે. પણ મિત્રો, આજે તમારે દરેક જણાએ સૌથી પહેલાં આ ફોર્મ્યુલાને વિચારવાનું છે, સમજવાનું છે કે આ ફોર્મ્યુલા મેં આવું કેવી રીતે લખ્યું. આપણે બધા જ, આપણે અહીંયા જેટલું બી જોયું એ બધું જ આપણે ડિસ્ક્રિપ્શન આપ્યું છે અને લખતા ગયા છીએ. તો તમારે આને સારી રીતે સમજવાનું છે. તીવ્રતાના આધાર પર પ્રયોગ સમજવાનું છે અને આવૃત્તિના આધાર પર પણ પ્રયોગ સમજવાનો છે. અને આ આવૃત્તિ જે છે એ આવૃત્તિ આપણે કેવી રીતે લીધી મિત્રો? તો આપણે જાણીએ છીએ કે ગ્રીનની આવૃત્તિ કેવી હોય, એટલે આ ગ્રીનની આવૃત્તિ એ યલો કરતાં કેવી હોય? વધારે હોય, બરાબર છે. અને યલોની આવૃત્તિ એ રેડ કરતાં કેવી હોય? વધારે હોય. તમે જાનીવાલી પીનારા જાણો છો, બરાબર છે. એમ આપણે નીચેથી ચાલુ કરીએ ને કે જાનીવાલી પીનારા, રેડની તરંગ લંબાઈ વધારે હોય પણ આવૃત્તિ કેવી હોય? ઓછી. અહીંયા નીચે આવૃત્તિ વધારે હોય પણ તરંગ લંબાઈ કેવી હોય? ઓછી. તો રેડની આવૃત્તિ ઓછી, પછી એના એટલે આની વધારે, આની ઓછી એમ કરતાં બધાની ઓછી થાય. તો લીલા જે ગ્રીન છે એના કરતાં આની ઓછી, એના કરતાં આની ઓછી, એના કરતાં આની ઓછી, બરાબર છે. તો આ જે તમારે આટલો જે ટોપિક છે એને સારી રીતે સમજવાનું છે, ખૂબ સારી રીતે સમજવાનું છે. અને જ્યાં પણ બી ન ખબર પડે ત્યાં તમારે કન્ફ્યુઝન એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે મળીએ ત્યારે સ્પીકર ઓન કરીને પણ તમે પૂછી શકો છો. અને આપણે આના પછીનો અભ્યાસ કરવાનો છે એ જે ટોપિક છે એને આપણે કહીશું થ્રેશોલ્ડ આવૃત્તિ. શું કહીશું? થ્રેશોલ્ડ આવૃત્તિ. આના વિશે આપણે આગળ જતા અભ્યાસ કરવાનો છે, બરાબર છે. તો આજનો જે ટોપિક છે એને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ કે તીવ્રતા સાથે હોલવેક અને લિનાર્ડનો પ્રયોગ અને આવૃત્તિ સાથે લિનાર્ડ અને હોલવેકનો પ્રયોગ. એના વિશે હવે તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે મિત્રો. તો અહીંયા આગળ તમારે આને કમ્પ્લીટ સારી રીતે વાંચવાનું છે અને સમજવાનું છે. ઓકે, થેન્ક યુ.